તો ઠેર ઠેર જગતના તાત અખાત્રીજ નિમિત્તે ધરતી માતાની પૂજા કરીને મુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે આણંદના તારાપુરના કસબારા ગામના ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કરી ખેતીનો શુભારંભ કર્યો છે અને ધરતી માતાને પ્રાર્થના કરી કે આવનારું વર્ષ સારું રહે, પાકા ઉત્પાદન સારું થાય, તમામ ધરતીપુત્રો આર્થિક રીતે સદ્ધરતા મેળવે। મહત્વનું છે કે તારાપુર તાલુકો ચોખા અને ભાલિયા ઘઉં માટે જાણીતો છે અને તારાપુર તાલુકાના 40 ગામોના ગ્રામીણ લોકોની મુખ્ય જીવાદોરી એ ડાંગર અને ભાલિયા ઘઉંની ખેતી છે। આજે ખાતરી છે જય અંબે જગદેશ્વરી જગભરા યોગેશ્વરી યોગિની ભગતા દિન ભવાની માતુ ભગવતી ભોગેશ્વરી ભોગિની જય અંબે આશીષ બાળ શુભ મનથી પ્રેમથી પરમેશ્વરી ઈચ્છા ખેડૂતણી પૂરી કરો અંબે ઈશ્વરી જય ધરતી માતાની જય હો। આજે આણંદ જિલ્લો તારાપુર તાલુકાનું કસબારા ગામ, આજે અખાત્રીજનો દિવસ એટલે શુભ દિવસ અને અમારા ખેતીની શરૂઆત આજના દિવસથી નવા વર્ષનું શરૂઆત કરવામાં આવે છે। આ વિસ્તારની અંદર ડાંગર અને ભાલિયા ઘઉંનો ઇલાકો છે। તો અખાત્રીજના દિવસથી ખેડૂતો હળોતરાનો પ્રારંભ કરે છે। જો કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં હળોતરાનો પ્રારંભ તો થાય છે પણ એક અનોખી રીતે, જેમાં ટ્રેક્ટર વડે ખેતર ખેડી શરૂઆત કરાય છે। એક સાથે 100થી વધુ ટ્રેક્ટર આજે ભગવાનનું ખેતર ખેડી રહ્યા છે। ગામમાં તમામ ટ્રેક્ટરો આજે વહેલી સવારે ભગવાન યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા અને ભગવાનના ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો। જો કે તમને જણાવી દઈએ કે વર્ષોથી નિકોડા ગામમાં આ પરંપરા ચાલી આવે છે અને યોગેશ્વર ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા તમામ ખેડૂતો અહીં આવીને ખેતર ખેડી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। યોગેશ્વર કૃષિનો પ્રયોગ છે એ ધરતીપુત્ર એટલે ખેડૂતો માટે એ પૂજ્ય દાદાજીથી આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી 2003થી અમે ભૂમિપૂજન કરીએ છીએ। માહોલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ ભગવાનના માટેનો એક પ્રેમ ઊભો રહે, ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય, એના માટે કરીને વર્ષોથી અખાત્રીજના દિવસે ભૂમિપૂજન થાય। તો સુરેન્દ્રનગર જિલ્લામાં અખાત્રીજના દિવસે ધરતીપુત્રો દ્વારા વાવણીના શ્રી ગણેશ કર્યા। અખાત્રીજ એટલે કોઈપણ શુભ કાર્ય માટે વણજોયું મુહૂર્ત। વર્ષોથી અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા વાવેતરનું મુહૂર્ત કરવાની પરંપરા છે। આ પરંપરાને આજે પણ ખેડૂતોએ જાળવી રાખી છે। અગાઉ બળદ અને